નાઉ ચેપ્ટર 4 વેઇટેજ જોઈએ. બેઝિક મેથ્સ 1 માર્ક 1 ક્વેશ્ચન એટલે 1 ઓબ્જેક્ટિવ, 2 માર્ક 1 ક્વેશ્ચન એઝ વેલ એઝ 4 માર્ક 1 ક્વેશ્ચન, ટોટલ 7 માર્ક. સ્ટાન્ડર્ડ મેથ્સ નોર્મલ જે બોર્ડ પ્રિન્ટ આપે છે એના અકોર્ડિંગ ટુ વેઇટેજ 1 માર્ક 3 ક્વેશ્ચન એટલે કે 3 ઓબ્જેક્ટિવ અને 2 માર્ક 2 ક્વેશ્ચન એટલે 4, ટોટલ 7 માર્ક. બટ એક કે બે વખત એક્ઝામમાં 4 માર્કનો ક્વેશ્ચન આમાંથી પૂછેલો છે. વેઇટેજ હવે વેઇટેજમાં ચેન્જ શું કરે તો કે જે આ સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને થર્ડ ચેપ્ટરમાંથી 2 ક્વેશ્ચન પૂછવાના હોય છે એની જગ્યાએ એક ત્યાંથી અને એક અહીંયાથી પૂછે છે, બરાબર છે. એટલે થર્ડ ચેપ્ટરનો એક સેક્શન ડી માં ઓછો પૂછે અને એની જગ્યાએ ફોર્થ ચેપ્ટરનો આવું એક કે બે વખત કરેલું છે. એટલે સ્ટાન્ડર્ડ મેથ્સ કે બેઝિક મેથ્સ, બરાબર છે, 100% જે બોર્ડની બ્લુ પ્રિન્ટ છે એની ઉપર ફોકસ નહીં કરવું. રીઝન તો કે એમાં સ્ટાર કરીને લખ્યું ભાઈ આ ખાલી બ્લુ પ્રિન્ટ માટે છે, બરાબર છે, સેમ્પલ પેપર માટે છે. માઇનર એવો એમાં ચેન્જ કરી શકે. રીઝન શું તો કે તમને બહુ બધા જનરલ ઓપ્શન આપે છે એટલે માઇનર એવો ચેન્જ કરી શકે. તો આ સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા આ ચેપ્ટરમાંથી ચેપ્ટર નંબર 4 માંથી સેક્શન ડી ના ક્વેશ્ચન કમ્પલસરી સોલ્વ કરશે. અને ઘણા બધા સ્ટુડન્ટનો કે ભાઈ આ જે ચેપ્ટર છે એમાં સેક્શન ડી માં ક્વેશ્ચન હતો સર આના ક્વેશ્ચન સોલ્વ નથી થતા, તો આ ચેનલ જે છે આપણી, બરાબર છે, 80 માર્ક્સ, એમાં આના સેક્શન ડી માં 7 ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન સોલ્વ કરીને કમ્પ્લીટ વિડીયો ડિટેલ સોલ્યુશન છે, તમને જોવા હોય તો ત્યાં જોઈ શકો છો, બરાબર છે. હવે આના જોઈએ આપણે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. તો આજે ચેપ્ટર નંબર 4 છે એમાંથી કયા ક્વેશ્ચન પૂછે છે બોર્ડ વાળા, બરાબર છે. તો ફર્સ્ટ એક્સરસાઇઝ છે નોર્મલી ઓબ્જેક્ટિવ પોઈન્ટ ઓફ વ્યૂ છે, બરાબર છે. એમાં આજે વર્ડ પ્રોબ્લેમ છે, બરાબર છે. એક્સરસાઇઝ 4.1 ક્વેશ્ચન 2 માં જે સેકન્ડ વર્ડ પ્રોબ્લેમ છે આપણને આજે એવી રીતના આપ્યા હતા કે ઇક્વેશન ક્રિએટ કરવાની, પણ બોર્ડ વાળા એવી રીતના નથી પૂછતા, બરાબર છે. આજે મેં કટ કર્યું છે, જોઈ લેજો કે કેવી રીતના ક્વેશ્ચન પૂછે છે, બરાબર છે. જે કટ કર્યું છે એવું ક્વેશ્ચનમાં પૂછેલું નથી. સેકન્ડ ક્વેશ્ચન જૂન 2025 માં પૂછ્યો હતો અને ફોર્થ જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન લઈ લેજો માર્ચ 2024, બરાબર છે. આ લોકો આ ચેપ્ટરમાંથી 4 માર્કનો ક્વેશ્ચન થોડો કઈ હાર્ડ પૂછવો હશે તો આમાંથી પૂછશે, આ ટ્રેન વાળો પૂછશે, બરાબર છે. એનાથી આપણે આગળ જઈએ તો એક્ઝામ્પલ 4, બરાબર છે, સિમ્પલ રૂટ્સ ઓફ ધ ક્વોડ્રેટિક ઇક્વેશન જૂન 2025 માં 2 માર્ક્સમાં પૂછેલો હતો. એના પછી નેક્સ્ટ આપણે જઈએ તો એક્સરસાઇઝ 4.2 જે ફર્સ્ટ ક્વેશ્ચન છે એના 5 ઇમ્પોર્ટન્ટ જોઈ જ લેજો, બરાબર છે. આ 5 ક્વેશ્ચન તમારે કમ્પલસરી કરવાના છે, બરાબર છે. ફર્સ્ટ ક્વેશ્ચન માર્ચ 2024 માં પૂછ્યો હતો, સેકન્ડ જૂન 2024 માં, આ થર્ડ વન તમે જોઈ લો 5 વખત પૂછેલો છે. માર્ચ 2020, જૂન 2022, માર્ચ 2023, માર્ચ 2024, જૂન 2024, બરાબર છે. અને એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આ ક્વેશ્ચન મેજોરિટી બાય ફેક્ટરાઇઝેશન પૂછે છે. તમને બે મેથડ આવડતી હોય કે ભાઈ આપણે ક્વોડ્રેટિક ફોર્મ્યુલાથી સોલ્વ કરી લેશું તો એવું નહીં ચાલે. ક્વેશ્ચનમાં ક્લિયરલી મેન્શન હશે કે બાય યુઝિંગ ફેક્ટરાઇઝેશન મેથડ, બરાબર છે. ફોર્થ ક્વેશ્ચન માર્ચ 2022 માં પૂછેલો છે, ફિફ્થ નથી પૂછેલો બટ સ્ટીલ સોલ્વ કરી લેવાનો. અને આનો વર્ડ પ્રોબ્લેમ જોઈએ તો જે થર્ડ ક્વેશ્ચન છે, બરાબર છે, એ ઇમ્પોર્ટન્ટ છે, જૂન 2024 અને માર્ચ 2025 માં પૂછેલો છે. ફોર્થ છે એ ઇમ્પોર્ટન્ટ છે, માર્ચ 2025 માં પૂછેલો છે. ફિફ્થ જે છે, બરાબર છે, એ જૂન 2023 એઝ વેલ એઝ માર્ચ 2024 બે માં પૂછેલો છે. એટલે ફિફ્થ ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ટીક કરી દેજો, બરાબર છે. એના પછી આપણે આગળ જઈએ તો આજે 8th ક્વેશ્ચન છે એ ક્યારેય પૂછેલો નથી, પણ બોર્ડ દર વખતે પેપરમાં 1-2 ક્વેશ્ચન એવા લાગે જેને સરપ્રાઈઝ ક્વેશ્ચન કહેવાય, કે કંઈક ને કંઈક નવું પૂછે જે તમે વિચાર્યું ન હોય, આ તો ક્યારેય નથી પૂછાતો બટ સ્ટીલ પૂછે. તો આ એક્ઝામ્પલ 8 આ ટાઈપનો ક્વેશ્ચન છે, બરાબર છે. આ નોર્મલી કેલ્ક્યુલેશન તમે જોશો તો આપણે આગળનો જે ટીક કર્યો હતો વર્ડ પ્રોબ્લેમ, બરાબર છે, એ આ વર્ડ પ્રોબ્લેમ 5 એના જેવું સેમ કેલ્ક્યુલેશન છે, બરાબર છે, અને પૂછી શકાય છે. આ એક્ઝામ્પલ 8 હજી સુધી નથી પૂછ્યો બટ સ્ટીલ આને આઈએમપી ટીક કરવાનો છે, બરાબર છે. એના પછી આપણે આગળ જઈએ એક્સરસાઇઝ 4.3 તો એનો જે ફર્સ્ટ ક્વેશ્ચન છે, બરાબર છે, એમાં સેકન્ડ ક્વેશ્ચન એનો જે સેકન્ડ છે માર્ચ 2020 અને જૂન 2024 માં પૂછેલો છે, 23 માં, એટલે ઇમ્પોર્ટન્ટ ટીક કરજો. થર્ડ એઝ વેલ એઝ માર્ચ 2023 અને માર્ચ 2024 માં પૂછેલો છે. બેઝિક મેથ્સ વાળા ખાસ આ બે ક્વેશ્ચનમાં કોન્સન્ટ્રેટ કરે. નોર્મલી બેઝિક મેથ્સમાં આ લોકો બોર્ડ વાળા ઇઝી પેપર કાઢવા માટે 4 માર્કમાં ક્વેશ્ચન આ ટાઈપના પૂછી લે કે ભાઈ નેચર ઓફ રૂટ્સ ફાઇન્ડ કરો અને એવું કહી દે ડિસ્ક્રિમિનન્ટ ફાઇન્ડ કરો ઓન ધ, બરાબર છે. પછી નેચર ઓફ રૂટ્સ અને રૂટ્સ રિયલ હોય તો એક્ઝિસ્ટ થતા હોય, બરાબર છે, તો ફાઇન્ડ કરવાના, એવું બેઝિક મેથ્સમાં પૂછી શકે છે. સેકન્ડ જે ક્વેશ્ચન છે એનો સેકન્ડ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, જૂન 2024 એઝ વેલ એઝ માર્ચ 2025 માં પૂછેલો છે. આ એક ટીક કરી લેજો.